આજે હું બનાવવા જઈ રહી છું ભરેલા ભીંડાનું શાક। એક ખાંડણી લઈશું, એમાં સેવ નાખીશું। સેવને સારી રીતે કૂટી લઈશું। સેવનો પાવડર બનાવી દઈશું। પછી એક પ્લેટની અંદર આ સેવને નીકાળી દઈશું। પછી આની અંદર નાખીશું 8-10 કળી લસણની। લસણને પણ સારી રીતે કૂટી લઈશું। પછી નાખીશું અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર, અડધી ચમચી ભરીને જીરા પાવડર અને ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અને આને પણ સારી રીતે લસણની જોડે કૂટી લઈશું। આ બની ગઈ છે લસણની ચટણી। પછી આ લસણની ચટણીને સેવની અંદર નાખી દઈશું। પછી નાખીશું થોડું તેલ। સારી રીતે ભેગું કરી દઈશું। પછી નાખીશું લીલા ધાણા। આ ભીંડીને મેં પહેલેથી તૈયાર કરીને રાખી હતી। આ ભીંડી 200 ગ્રામ છે। પછી ચીરા કરેલી ભીંડીની અંદર મસાલો ભરી દઈશું। પછી એક કઢાઈ લઈશું। કઢાઈમાં નાખીશું 3 ચમચા તેલ। તેલ ગરમ થઈ જાય પછી નાખીશું અડધી ચમચી જીરું। જીરું સારી રીતે ગરમ થઈ જાય પછી નાખીશું ભરેલી ભીંડી। એક એક કરીને ભીંડી બધી નાખી દઈશું। પછી એક પ્લેટ ઢાંકીશું, એના ઉપર થોડું પાણી નાખીશું તો ભીંડી વરાળથી બની જશે। એક વખત ખોલીને જોઈ લઈશું। ભીંડી સારી રીતે બની રહી છે। અને જે મસાલો વધ્યો હતો એને થોડો નાખીશું અને જે મસાલો વધશે એને ફ્રીજમાં મૂકી દઈશું। બીજી વખત ભરેલા ભીંડાનું શાક ખાવાનું મન થાય તો તમે આ મસાલો વાપરી શકો। ભીંડીને હળવા હાથેથી મિક્સ કરીશું। ભીંડીને બનતા વાર નથી લાગતી। 5-10 મિનિટમાં ભીંડી બની જાય છે। ભીંડી બહુ સારી અને બહુ ટેસ્ટી બની હતી। પછી ગેસ બંધ કરી દઈશું। પછી કરીશું પ્લેટિંગ। એકદમ સિમ્પલ થાળી છે। ગરમ ગરમ રોટલી અને ભરેલા ભીંડાનું શાક। જો તમને આ વિડીયો પસંદ આવે તો જોવો, લાઈક કરો, શેર કરો। ફરી મળીશું નવી વિડીયોમાં। આવજો।